જામનગરમાં જોલી બંગલો પાસે આવેલા આધાર કાર્ડ કેન્દ્રમાં તસ્કરોએ હાથફેરો કરવા માટે બારણું તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। મહાનગરપાલિકા સંચાલિત આધાર કાર્ડ કેન્દ્રમાં કોમ્પ્યુટર, લેપટોપ સહિતની સામગ્રી પડી હતી તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળ્યો હતો, જે અંગે રજૂઆત કરી હોવાનું ઇન્ચાર્જ દ્વારા જણાવાયું હતું। જોકે ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયાનું સામે આવ્યું છે। પ્રશાંતભાઈ પૂંજાણી, હું આધાર કાર્ડ સેન્ટરના ઇન્ચાર્જ છું। ગઈકાલે રજા હોય એ દરમિયાન ગમે તે સમયે બારણુંનો ભાગ એક કરી પાટિયું બ્રેક કરીને પ્રયાસ કરવામાં આવ્યો હતો। બાયણાનું એક જે ભાગ છે ચોરસ, જેને કહીને કે પ્લાયવુડનો હોઈ શકે, એ ડેમેજ થયો છે। નિષ્ફળ પ્રયાસ કર્યો છે। હા, કાલના ભાગમાં સિક્યુરિટી તો હતી જ, કારણ કે સિક્યુરિટી સુપરવાઇઝરને પૂછતા એને કીધું છે કે કાલ અહીંયા સવારે સેન્ટર અત્યારે ખોલવાનું હતું, ત્યારે અમે આવ્યા ત્યારે ખબર પડી। કેટલા વાગે સેન્ટર ખુલે? 10 વાગે। અને જે હાલ કમિશનર જે સૂચનાનું આપવામાં આવી હતી કે સીસીટીવી, પણ આપણે હાલ અહીંયા આધાર ઉપર સીસીટીવી જ નથી, શું કહેશો? કાર્યવાહી ચાલુ છે, એના માટે કાર્યવાહી ચાલુ છે, ટૂંક સમયમાં થઈ જશે। હાલ અત્યારે સીસીટીવી છે કે અત્યારે તો નથી, પણ એ માટેના આપણે પ્રક્રિયા શરૂ કરેલી છે। કેટલી વાર તમે રજૂઆત કરેલી છે? હા, રજૂઆત કરેલી છે। કોને રજૂઆત? જે તે ડિપાર્ટમેન્ટને કરેલી હોય।